આંદોલનકારીઓના જે ફેક્ટરીઓ છે ત્યાં વિવિધ એજન્સીઓ સરકારી જે છે કામગીરી અત્યારે ચાલુ કરી દીધી છે। ગઈકાલે આંદોલન સાથે જોડાયેલા કારુકાકા એટલે કે રાકેશભાઈ અમૃતિયા જે કાંતિભાઈના ભાઈ છે તેમના ભેડિયા ઉપર ખાણ ખનિજ વિભાગ કાર્યવાહી કરવા માટે પહોંચ્યું હતું। આજે અત્યારે મારી પાછળ જે દ્રશ્યો છે એ દ્રશ્યો છે ફેરોલી જીપ્સી સીટ કંપની જે છે તે અહીંયા એ પ્રકારની સીટ બનાવતી કંપની છે અને એ કંપની કેની છે તો વાત કરીએ તો એ કંપનીના ભાગીદાર તરીકે વૈભવભાઈ અમૃતિયા જે પણ આંદોલનનો મુખ્ય ચહેરામાંથી એક ચહેરો છે। એટલે કે કહી શકાય કે આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિઓ ઉપર અત્યારે સરકારી એજન્સીઓ કોઈ પણ પ્રકારની કામગીરી કરી રહી છે, કોઈ પણ પ્રકારની, એટલે કે ક્યાંક ખાણ ખનીજ છે તો ક્યાંક મહિલા બાળ વિભાગ છે। અને આજે અત્યારે આ જે ફેરોલી કંપની છે વૈભવભાઈ અમૃતિયાની ત્યાં અત્યારે ખાણ ખનીજ વિભાગની સાથે સાથે ક્યાંક જે અંદરથી સૂત્રો માહિતી આપી રહ્યા છે તે મુજબ બાળ મહિલા જે વિકાસનું અત્યારે અહીંયા તેમની પણ કાર્યવાહી શરૂ થઈ છે। કહી શકાય કે આંદોલન સાથે જોડાયેલા લોકોને ક્યાંક ને ક્યાંક સરકારી એજન્સીઓ મારફતે દબાવવાની કોશિશ થઈ રહી હોય એ પ્રકારની વાત અત્યારે મોરબીમાં ચાલી રહી છે। ત્યારે આ વાતો વચ્ચે આજે ફરી એક વખત એક આંદોલનકારી એટલે કે વૈભવભાઈ અમૃતિયાના જ્યાં ભાગીદાર તરીકે જે ફેક્ટરીમાં છે એ આંદોલનકારીના અત્યારે ફેક્ટરી ઉપર ખાણ ખનીજ અને અન્ય એજન્સીઓ અત્યારે કામ કરી રહી છે। મોટી સંખ્યામાં સ્ટાફ પણ અત્યારે અહીંયા આ કામગીરીમાં જોડાયા છે।